હાલમાં એક મુદ્દો છે જે ગુજરાતમાં જ નહીં પણ આખા ભારતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આપ સૌ જાણતા હશો કે તાજેતરમાં ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈના જેની એક બીભત્સ ટિપ્પણી જે ખૂબ ચર્ચામાં આવી હતી અને તેનો વિરોધ કરતા મુંબઈ, દિલ્હી જેવી ઘણી બધી જગ્યાએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પણ તેની આ બીભત્સ ટિપ્પણીને લીધે ગુજરાતના સુરત, વડોદરા અને અમદાવાદમાં થનારા શોને પણ રદ કરી દેવાયા છે અને તેના પર ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના પ્રદેશ સચિવે પણ નિવેદન આપ્યું છે. શું છે આખો મામલો જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. આજથી થોડા દિવસ પહેલા ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં સ્ટેન્ડઅપ કોમેડી સમય રૈના અને સોશિયલ મીડિયામાં ખૂબ પ્રચલિત એવા ઇન્ફ્લુએન્સર અને પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા જે ખૂબ ચર્ચામાં આવ્યા હતા. ચર્ચામાં આવવાનું કારણ હતું માતા પિતા પર કરેલ બીભત્સ ટિપ્પણી. આમ જોવા જઈએ તો જે રીતે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાએ જે ટિપ્પણી કરી હતી તે કોઈ દિવસ સભ્ય સમાજમાં સ્વીકાર્ય નથી. ભારતની વાત કરવા જઈએ તો માતા પિતાને એક સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે છે, પણ જ્યારે માતા પિતાના શારીરિક સંબંધને લઈને ટિપ્પણી કરવામાં આવે ત્યારે તે સાવ નિંદનીય અને શરમની વાત છે, જેના વિશે વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ ઉઠાવ્યો છે. અને સમય રૈના જેના આવનારી તારીખ 17 થી 20 તારીખ સુધીના શો જે ગુજરાતમાં સુરત, વડોદરા અને અમદાવાદમાં થવાના હતા તેને રદ કરી દેવાયા છે. તેની સાથે સમય રૈનાના શોની ટિકિટ પણ બુક માય શો પરથી હટાવવામાં આવી છે. આ સિવાય પણ ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ સચિવ અશ્વિન પટેલે નિવેદન આપ્યું છે અને કીધું છે કે હાલ જનતામાં સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાની બીભત્સ ટિપ્પણીને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને આયોજકોએ સમય રૈનાના શોને રદ કરવાનો નિર્ણય લીધો છે. સમય રૈનાના શો રદ કરવામાં આવ્યા છે તેના વિશે તમારું શું કહેવું છે અને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો. અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ.